जिज्ञासा सीएम भूपेन्द्रभाई पटेल આવતીકાલે જૂનાગઢની મુલાકાતે પહોંચશે। ભૂપેન્દ્રભાઈ પટેલ ભવનાથ મંદિર ખાતે પૂજા અર્ચના પણ કરશે। સાથે જ સાધુ સંતોને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના આશીર્વાદ પણ મેળવશે। શિવરાત્રીના પાવન દિવસે મુખ્યમંત્રી જૂનાગઢ પહોંચવાના છે। જૂનાગઢમાં અંદાજિત 2 કલાકનું મુખ્યમંત્રી રોકાણ કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। 5 દિવસનો શિવરાત્રીનો મેળો અત્યારે જૂનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવતીકાલે જૂનાગઢના પ્રવાસે જશે, જ્યાં સાધુ સંતોને મળી તેમના આશીર્વાદ લેશે। સાથે જ ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રી પૂજા પણ કરશે। 2 થી 3 કલાક અંદાજિત જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોકાણ કરે તેવી પણ શક્યતા છે। ભવનાથમાં મેળો છે, અંતિમ ચરણમાં છે। આજે સતત મેળાનો 4થો દિવસ છે। હજારો લાખોની સંખ્યામાં અત્યાર સુધી શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। વિગતો સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે। આવતીકાલે શિવરાત્રી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જૂનાગઢ પહોંચવાના છે, શું વિગતો? જી જિજ્ઞાસા, ચોક્કસ જણાવી દઉં કે જે રીતથી ભવનાથ તળેટીની અંદર 4 દિવસથી જે આ મહાશિવરાત્રીનો મેળો છે, લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે। ખાસ કરીને આ મેળાની અંદર જો જોવા જાય તો ડેપ્યુટી સીએમ સાહેબ તેમજ ગઈકાલે જે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ મેળાની મુલાકાત લીધી અને ભવનાથ મંદિરે આરતી પૂજા કરી હતી। ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલે ગુજરાતના સીએમ છે તે ભૂપેન્દ્ર પટેલ છે તે પણ જૂનાગઢ આવનાર છે અને તેઓ સીધા ભવનાથ મંદિરે પહોંચશે। ત્યાં પૂજા આરતી કરી અને ભવનાથ મંદિર પરિષદમાં સાધુ સંતો સાથે મળી અને તેમના આશીર્વાદ મેળવશે। હાલ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી બપોરે જૂનાગઢ પહોંચશે અને અંદાજિત 2 કલાકના રોકાણ કર્યા બાદ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે। જી જિજ્ઞાસ। બિલકુલ અતુલ, આભાર જાણકારી માટે।